ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂચકાંકનો અભ્યાસ કરવાનો છે. પહેલા ચેપ્ટરનું પ્રકરણ 1. હવે તમે સમય અનુસાર કોઈ પણ વસ્તુની કિંમત બદલતા જોઈ હશે કે વસ્તુની કોઈ પણ કિંમતની અંદર વધારો કે ઘટાડો જોવા મળતો હોય. વસ્તુની કિંમતમાં નહીં, પણ રાષ્ટ્રીય આવક હોય, પુરવઠો હોય, ઉત્પાદન હોય, બેરોજગારી હોય, રોજગારી હોય, મૂડી હોય, આયાત નિકાસ હોય, જીવન નિર્વાહ ખર્ચ હોય, માનવ વસ્તી હોય, જન્મદર હોય, મૃત્યુદર હોય, આ બધાની કિંમતની અંદર સતત ફેરફારો થતા હોય છે. મતલબ એની અંદર વધારા ઘટાડા થતા હોય. હવે આ જે વધારા ઘટાડો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે એ કઈ દિશામાં કેટલા પ્રમાણમાં થાય છે એ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. જો એ ચોક્કસ રીતે કેવું હોય તો આપણે સૂચકાંકનો અભ્યાસ કરવો પડે. અહીંથી સૂચકાંકની શરૂઆત થાય. કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જે ફેરફાર થાય સમય સાથે એ આપણે બે રીતે માપી શકીએ. નંબર 1 નિરપેક્ષ રીતે, આને તફાવતની રીત કહેવાય, અને સાપેક્ષ રીતે, આને પ્રમાણની રીત કહેવાય. બરાબર. હવે નિરપેક્ષ રીતે કઈ રીતે? નિરપેક્ષ એટલે કે તફાવતની રીતે. ઉદાહરણ તરીકે કોઈ વસ્તુનો ભાવ છે, ખાંડનો ભાવ છે, બરાબર, તો આ 100 રૂપિયાથી વધીને 110 થયું, કેટલો વધારો? 10 રૂપિયા. આને આપણે નિરપેક્ષ રીતે માપન કહી કહેવાય, મતલબ તફાવતની રીતે. સાપેક્ષ રીતે માપન કઈ રીતે થાય? તો કે જુઓ, માની લો કે 100 રૂપિયા ભાવ હતો, 200 થયું, તો કેટલા ગણો વધારો થયો? 2 ગણો. આ રીતે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપની રીતે તમે કોઈ પણ વસ્તુના ભાવનું કે કોઈ પણ બાબતનો તમારે સૂચકાંક જાણવું હોય તો આ રીતે જાણી શકો છો, ગુણોત્તરની રીતે. હવે આ તો કંઈ આવતું નથી. હવે ખાસ જે આપણે આવે છે તે વિભાગ બી માટે પહેલું સૂચકાંક એટલે શું? તો ચાલો લખજો. સૂચકાંક એટલે શું? તો લખો, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. હવે તમને આની સમજૂતી આપી તો બહુ જ સરળ છે કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ કોઈ પણ ચલ રાશિ હોય, એ ચલ રાશિને ચાલુ સમય એટલે કે વર્તમાનની કિંમતને આધાર વર્ષ સાથે તમે સરખાવો અને જે ટકાવારી ફેરફાર જોવા મળે એને આપણે સૂચકાંક કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે આ 2005નો ભાવ, આ 2006નો ભાવ, આ 100 રૂપિયા, આ 120 રૂપિયા. તો જો આ આધાર વર્ષ કહેવાય, ગયેલું વર્ષ. આ ચાલુ વર્ષ કહેવાય, બરોબર. તો આને સરખાવો એટલે આપણને જોવા મળ્યું સૂચકાંકમાં કેટલો વધારો થયો હોય? 20નો, બરોબર. આ ગયેલું વર્ષ છે જેને આપણે આધાર વર્ષ કહી શકીએ. આને આપણે ચાલુ વર્ષ અથવા વર્તમાન કહીએ. ગમે ત્યારે આમાં હર હંમેશ 0 લાગે. ગયેલું વર્ષ છે ને આધાર વર્ષ, એમાં 0 લાગે, ચાલુ વર્ષમાં 1 લાગે. હવે માની લો કે તમારે ભાવ માટે કેવો હોઈ શકે? તો P0, પ્રાઇસ 0. P0 નો મતલબ શું? આનું ગુજરાતી એવું થાય, આધાર વર્ષનો ભાવ. અહીં P1 લાગે. P1 એટલે શું? ચાલુ વર્ષનો ભાવ. આ રીતે ચાલુ વર્ષને તમે આધાર વર્ષના સમય સાથે સરખાવો એટલે જે ફેરફાર જોવા મળે આને આપણે સૂચકાંક કહી શકીએ. હવે સૂચકાંકની ગણતરી માટે આપણે એમના લક્ષણો થોડા જોઈ લઈએ. આ બે માર્કમાં ભાગ જો આવે તો આવે, ચોક્કસ કહી શકાતું નથી, બરોબર, કે આવશે. ચાલો હવે સૌ પહેલાં સૂચકાંકના લક્ષણો જોઈએ. સૂચકાંકના લક્ષણો શું છે? તો પહેલું સાપેક્ષ માપ છે, મતલબ એકમથી મુક્ત માપ. બીજું તુલનાત્મક માપ છે,
જુદા જુદા માપો આવીને સરખાવવામાં આવે છે. બીજું લક્ષણ તુલનાત્મક માપ છે. ત્રીજું તો કે ટકાવારી દર્શાવતું એક સાપેક્ષ માપ છે. જો ગમે ત્યારે સૂચકાંકની ગણતરી કરો તો ટકાવારીમાં હોય છે, એટલે એને એક સાપેક્ષ માપ કહેવામાં આવે છે. પછી એક વિશિષ્ટ માપ પણ કીધું હોય. શું કામ? તો કે સરેરાશના બધા લક્ષણો એમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રમાણ કે ગુણોત્તર આધારિત છે. શું કામ? કે ગમે ત્યારે બે વસ્તુના ભાવને સરખાવવામાં આવે એટલે પ્રમાણિક અથવા ગુણોત્તર આધારિત કહી શકીએ. આ છે સૂચકાંકના લક્ષણો. હવે સૂચકાંકનો ઉપયોગ કે હવે જો સૂચકાંકનો દરેક ક્ષેત્રની અંદર ઉપયોગ છે જ, બરાબર. તેમ છતાં આપણે એનો ઉપયોગ બાબતમાં જોવા જાય તો જુઓ, અહીંયા આમાં બધા મુદ્દા આવતા નથી એટલે હું બહુ ડીપમાં નથી જતો, ખાલી બોલી દઉં. વેપારી પરિસ્થિતિનો સૂચકાંક જાણી શકાય, જથ્થાબંધ ભાવનો સૂચકાંક જાણી શકાય. હવે જથ્થાબંધ ભાવનો તમે જ્યારે સૂચકાંક ગોતતા હો તો ફુગાવાનો દર ગોતવાનો થાય. તો ફુગાવાના દરનું સૂત્ર જે છે એ અત્યારે નથી લખાવતું, આપણે છે સૂત્રમાં એડ કરાવી દઈશું, બરાબર. કારણ કે વિકલ્પમાં એક વાક્યમાં આવે, વિકલ્પમાં આવે છે અને દાખલામાં 2 માર્કના દાખલામાં આવે છે. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગોતી શકાય, માનવ વિકાસનો સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, કૃષિ પેદાશનો સૂચકાંક, આયાત નિકાસનો સૂચકાંક, ધંધા રોજગારનો સૂચકાંક, મૂડીરોકાણનો સૂચકાંક અને કાચા માલનો. આ એ સિવાય ઘણા બધા છે જેનો તમે સૂચકાંક ગોતી શકો. આટલી જગ્યાએ સૂચકાંકનો ઉપયોગ છે. આ ટોપિક જ અહીંયા આવતો નથી. હવે જ્યારે તમારે સૂચકાંકની ગણતરી કરવાની હોય તો સૌ પહેલાં તમારે આધાર વર્ષ નક્કી કરવું પડે. હવે આધાર વર્ષ એટલે કે મેં થોડું સમજાવ્યું છે, પણ સૌ પહેલાં તો આધાર વર્ષ એક વાક્યમાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે કે આધાર વર્ષ એટલે શું? એક વાક્ય. તો ચાલો લખજો આધાર વર્ષની વ્યાખ્યા. કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને, કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ભૂતકાળની ચલની કિંમત સાથે, કોઈ નિશ્ચિત સમયની ભૂતકાળના ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે ભૂતકાળના વર્ષને અથવા નિશ્ચિત સમયના વર્ષને આધાર વર્ષ કહે છે. મતલબ હવે આની સમજૂતી આપણે જોઈશું. આમ આ વર્ષ આપ્યા, આ ભાવ આ 100, આ 2006, 110, 2007, 115, 2008, 120. આ આપ્યા. હવે તમારે ગમે તેનું સૂચકાંક કરવું હોય તો તમારે આમાંથી કોઈ પણ આધાર વર્ષ નક્કી કરવું પડે. હવે જો કાંઈ ન કીધું હોય તો આધાર વર્ષ તરીકે પહેલું વર્ષ હોય એને લઈ શકાય. આને તો દરેકના છેદમાં આ આવી શકે. જો આધાર વર્ષ એટલે તમે વર્તમાનની જે કિંમત છે એ ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવો. એક્ઝામ્પલ તરીકે આને આપણે આધાર વર્ષ ગણ્યું તો આનું સૂચકાંક ગોતવું હોય આની એ સરખાવો, આનું ગોતવું હોય આની એ સરખાવો, આનું ગોતવું હોય આની એ સરખાવો. તો આધાર વર્ષ શું થયું? 2005. પણ એવું જરૂરી નથી. કોઈ પણ આ વર્ષ આપ્યા કોઈ પણ વર્ષ આપ્યું તમે સરખામણી કરી શકો છો અને જેને સરખાવો એ નિશ્ચિત કે ભૂતકાળના વર્ષને આધાર વર્ષ કહી શકે. બરાબર. ચાલો આપણે આને આધાર વર્ષની વ્યાખ્યા ખાસ આવે છે, ખાસ ધ્યાન રાખજો. હવે બીજો જેવો વિકલ્પ એક વાક્ય બેમાં પૂછાય, આધાર વર્ષ કેટલી રીતે પસંદ કરી શકાય? આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી? હવે તમારે આધાર વર્ષ પસંદ કરવું હોય તો કેટલી રીતે કરી શકો? તો 2 રીત છે. 2 રીતે તમે પસંદ કરી શકો. પહેલી રીત છે અચલ આધારની. બીજી રીત છે પારંપરિક આધારની. હવે અચલ આધારની રીત કેને કહેવાય? કે જેની અંદર જે તમે આધાર વર્ષ લ્યો છો એ બદલતું નથી, એ સરખું જ રહે. મતલબ દરેકના છેદમાં એના એ જ રહે. એટલે જેનું નામ એવા નું છે. જો અચલ આધાર, અચલ એટલે દરે નહીં એવું. જે આધાર વર્ષ લ્યો એ ફરે નહીં. દરેકના છેદમાં એ જે લીધું હોય એ જ વર્ષ લેવાનું. દાખલામાં 2 માર્ક 3 માર્કના દાખલામાં આવશે
તમને કીધું હશે કે અચળ આધારે સૂચકાંક ગોતો, આધાર વર્ષ લેવાનું કીધું હોય તો એ લેવાનું, એટલે પહેલું આપ્યું હોય એ લઈ લેવાનું, પહેલું વર્ષ જે આપ્યું હોય ને એ લઈ લેવાનું. હવે પરંપરિત આધારે રીતે ગોતી શકાય. બીજી રીત છે પરંપરિત આધાર એટલે શું કે દર વર્ષે આધાર વર્ષ પડતું જાય. એક્ઝામ્પલ તરીકે આમ આપ્યું છે 2001, 2002, 2003, 2004, બરાબર. તો આમાં પહેલામાં તો સમજ નથી દેવાનું. બીજું ગોતતા હોય તો આ 2002 નું ગોતતા હોય તો એના છેદમાં આ વર્ષ આવી જાય, 2003 નું ગોતતા હોય તો એના છેદમાં આવી જાય, 2004 નું ગોતતા હોય તો એના છેદમાં 2003 આવી જાય. મતલબ આગળનું વર્ષ છેદમાં આવતું જાય. એટલે એને પરંપરિત આધારની રીતે કીધું, દર વર્ષે આધાર વર્ષ પડતું જાય. હવે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના ગણતરીના જે સૂત્ર છે એ આપણે ટોટલી સૂત્ર જે છે એ છેડે લખવાના છે, બરોબર. ચાલો આગળ વધીએ. હવે જે કોરોનાની અંદર તો આ રીત નીકળી ગઈ હતી, પણ આ વર્ષે જે એક્ઝેક્ટ નથી કે હોય અને ન પણ હોય, બરોબર. અત્યારે આપણી પાસે કોઈ લોકેશન નથી એટલે હું તમને એ બે કહી દઉં. આપણે કરાવશું આવે શું આવે જોઈ પછી હવે બરોબર લોકેશન આવી ગઈ છે કે આ નથી રીત તો કરાવશું નહીં. જે અચલ આધાર હોય, અચલ આધારને પરંપરિતમાં ફેરવવાનો અને પરંપરિત આધારને અચલમાં ફેરવવાનો. આને દાખલા આવે થિયરીમાં જે આવું નથી આવે કે તમને અચલની માહિતી આપી હોય, અચળ આધારનો સૂચકાંક આપ્યો હોય એ તમને એમ કે તમને પરંપરિતમાં ફેરફાર કરો, તો અચલને પરંપરિતમાં ફેરફાર કરવાનું સૂત્ર આવે છે. એ સૂત્ર આપણે સૂત્ર બધા છેલ્લે જ લખવાના છે, અત્યારે તો એની ચર્ચા કરવી નથી. તો જો આ કોરોનામાં કોર્સ નીકળી ગયો તો કદાચ આ વર્ષે 30% કોર્સ કપાત થાય કદાચ, અને આ છે કે નથી મને અત્યારે એ નથી, કારણ કે અત્યારે જે આપણે કાંઈ નથી. અત્યારે આપણે કરાવશું, જો કદાચ આગળ ઉપર નીકળી જશે તો આપણે આપશું તમને આ દાખલા કઢાવી નાખશું, બરાબર. અત્યારે આપણે જે દાખલા શરૂ કરશું ત્યારે આ લેશું અને સૂત્ર છેલ્લે તમને લખાડશું. તો અચલ આપ્યું હોય એને પરંપરિતમાં ફેરવવાનું, અને કદાચ પરંપરિત આપ્યું પરંપરિત આધાર એને તમારે શેમાં ફેરવવાનું? અચલમાં ફેરવવાનું. આ રીતના પણ દાખલા આવે છે. આગળ હવે જ્યારે સૂચકાંકની આપણે ગણતરી કરી એના થોડાક વિશિષ્ટ સૂત્ર છે. વિશિષ્ટ સૂત્ર કઈ રીતે? તો કે ભાઈ બે રીતે ગણી શકાય. વિશિષ્ટ સૂત્રમાં થોડાક લખ્યું. એક મારી સરેરાશ હું જેટલા કહું એટલા જ કાગળમાં લખવાના, આ ખાલી સમજવાના છે, લખવાનું નથી. ભારી સરેરાશની તમે 11માની અંદર આપણા શાસ્ત્રની અંદર ભારવાળું ખબર છે? ભારવાળા દાખલા IW વાળા, તો આમાં પણ એ રીતના આવશે, બરોબર. ભારિત મધ્યક આવતો તે. હવે એમાં કઈ રીતનું હશે? આ I એક વાર W એક વાર ભારી સરેરાશમાં IW કરી નાખવાનું, બરોબર. આ બે ગુણાકાર લીધું અને આનું સૂત્ર હશે સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ રીતે થઈ જશે. આનો સરવાળો કરી નાખવાનો, આનો સરવાળો કરી એના છેદમાં અમે કરી દેવાનું. પણ માની લો કે આ નો આપ્યો હોય તો ગોતવાના કેવી રીતે? તો P1 છેદમાં P0 ગુણ્યા 100 આવી રીતે કરી દો. હવે આ P1 શું હોય તો ચાલુ વર્ષનો ભાગ, P0 શું હોય તો આધાર વર્ષનો ગુણ્યા 100. W કેવી રીતે મળશે? P0 નો Q0 નો ગુણાકાર કરી નાખવાનો. Q0 એટલે P એટલે ભાવ, Q એટલે ક્વોન્ટિટી, બરોબર. આ આપણે સૂત્રમાં આવશે. આ રીતે ભારી સરેરાશની રીતે પણ થઈ શકે. એ સિવાય લાસ્ટ સ્ક્વેરની રીતે, પાસેની રીતે અને ફીસરની રીતે. જો આ એટલે ઇન્ડેક્સ નંબર લાસ્ટ સ્ક્વેરની રીતે પણ સૂચકાંક ગોતી શકાય, પાસેની રીતે ગોતી શકાય અને ફીસરની રીતે ગોતી શકાય. હવે આના માટે ચોક્કસ સૂત્ર છે, બરોબર. માર્કનો દાખલો આનો જ આવે છે. એ ચોક્કસ સૂત્ર તમારે ગોખવાની જરૂર નહીં. માહિતી એક રીત છે, હું તમને ઓટોમેટિક કરાવી દઈશ કઈ રીતે થાય છે, બરોબર. ચાલો હવે આમાં થોડા આ ફીસરની રીતમાં આ લખજો. ફીસરની રીતે સૂચક આ લખજો. આમાં થોડા વિકલ્પ એક વાક્ય આવશે. હવે ફીસરની રીતે જ્યારે સૂચકાંક ગોતતા હોય આ બાકીનું લખજો. તો પહેલા તો
ફિશરનો સૂચકાંકને બીજા નામે ઓળખવામાં આવે છે. કઈ? તો કે ગુણોત્તર મધ્યક. ફિશરનો સૂચકાંક ગુણોત્તર મધ્યક તમે કેમ ગોતતા આમ ગોતતા ને x1 x2 x3 આવી રીતે, બરાબર? તો આ રીતે ફિશરના સૂચકાંકને પણ ગુણોત્તર મધ્યકની રીતે જ ગોતી શકાય છે. શેમ? એવી રીતે કે જે રાષ્ટ્રીય પાસેનું જે સૂચકાંક છે આ લખવા દીધો આ એક આ સૂત્રમાં આવશે પણ અત્યારે આ સમજી આપી દો છીએ આ એક ને આ બે નો ગુણાકાર કરી નાખો અને વધુ કાઢી નાખો ફિશરનો સૂચકાંક મળી ગયો. તો ગુણોત્તર મધ્યક કેવું થયું? એ સિવાય આદર્શ સૂચકાંક કેને ગણવામાં આવે? આદર્શ સૂચકાંક કોને ગણવામાં આવે છે? તો ફિશરના સૂચકાંકને કેને? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિગત એક વાક્ય કે કયા સૂચકાંકને આદર્શ સૂચકાંક ગણવામાં આવે? ફિશરના સૂચકાંકને. આ ખાસ મોસ્ટ આઈએમપી માં રાખજો, બરોબર? ઈ સિવાય આ પણ લખજો. હવે જે લખાવું ઈ પણ લખજો. ઈ મોસ્ટ આઈએમપી વિભાગ બી માટે છે કે સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણ. હવે જો સૂચકાંકનો આપણે અભ્યાસ કરવો હોય તો એના અગત્યના મૂળભૂત બે પરીક્ષણ હોય. કેટલા? બે. નંબર 1 સમય વિપર્યાસ, બીજું છે કાલ વિપર્યાસ, પદ વિપર્યાસ. સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ વધુ પૂછાયેલો વિભાગ બીમાં કે સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણો કયા? આ લખજો બાદમાં. આ લખવાનું છે. સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ બંને પરીક્ષણો એવા છે કે એના આધારે સૂચકાંકનો ઉપયોગ થાય છે, બરોબર? મૂળભૂત પરીક્ષણોમાં બે, સમયના આધારે અને પદના આધારે. આમાં થિયરીમાં બહુ ઓછું આવે પણ તેમ છતાંય થિયરી સૂત્ર ઉપર વધુ ડિપેન્ડેન્ટ છે. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જોઈએ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેને કહેવાય? પહેલા તો કોઈ પણ વ્યક્તિએ પોતાનું જીવન જીવવું હોય તો એ જીવવા માટે જે ખર્ચ કરવો પડે એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે તમને ખબર છે કે જીવન નિર્વાહ માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો ખોરાક, કપડાં, રહેઠાણ, આવાસ, મકાન આ બધું, બરોબર? તો એના પાછળ તમે કેટલો ખર્ચ કરો છો એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહી શકે. ચાલો બહુ ઓછું આવ્યું હોય આ પ્રશ્નો પર છતાં એક વાક્યમાં આવી શકે એવું છે એટલે લખજો. જીવન નિર્વાહ પાકમાં લખજો ખર્ચનો અર્થ. જીવન નિર્વાહ ખર્ચનો અર્થ આપવાનો. ચાલો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો અર્થ આપો તો લખો સમાજના કોઈ એક વર્ગના લોકો લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. જો આની સમજૂતી આપું, કોઈ પણ જીવન નિર્વાહ ખર્ચનો સમાજના કોઈ પણ વર્ગનું લઈ લો, આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં જે તફાવત જોવા મળે ટકાવારી એને તમે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કહી શકો છો. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કઈ રીતે થશે? આ કાંઈ આવતું નથી, જસ્ટ સમજૂતી માટે આવશે. તો કે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંકની રચના જ્યારે તમે કરતા હોય ત્યારે આટલા બધા મુદ્દા ધ્યાનમાં લેવાના હોય. પહેલો હેતુ, પછી બીજું કૌટુંબિક અંદાજપત્રની તપાસ, વસ્તુની પ્રાપ્તિ, આધાર વર્ષ, સરેરાશ, ભાર, ગર્ભિત ભાર, પોસ્ટ ભાર, બરોબર? હવે આમાં વિકલ્પિક વાક્ય જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં આપણને જોવા મળશે. હવે ક્યાં મળશે એ જ લખાવવું ખાસ આવેલું છે, લખજો.
ભારના પ્રકાર. હવે તમે કોઈ પણ જીવન જીવવા માટે, તમારે જીવન જીવવા માટે તમે ભાર આપો કોઈ વસ્તુ. ભાર એટલે તો ખબર છે ને એનું મહત્વ કેટલું. જો પહેલું મહત્વ ખોરાકનું, પછી મકાનનું, કપડાનું, આવી રીતે, બરાબર. તો એને આપણે ભાર કહીશું, વેઇટ, ડબલ્યુ, મહત્વ. તો એ ભારના પ્રકાર કેટલી રીતે ભાર આપી શકાય? તો 2 રીતે આપી શકાય. ખાસ ધ્યાન રાખજો. નંબર 1, એક વાક્યમાં વિકલ્પમાં આવશે ભારના પ્રકાર કેટલા વિકલ્પમાં, અથવા એમ કે ભારના પ્રકાર જણાવો તો 2. પોસ્ટ ભાર, ગર્ભિત ભાર. 2 રીતે ભાર આપી શકાય. પોસ્ટ રીતે આપી શકાય અને ગર્ભિત રીતે. પોસ્ટ એટલે ચોખ્ખો, ક્લીન, જે ખમી આપો તે, અને ગર્ભિત એટલે છૂપો ભાર, બરાબર. તો આ રીતે 2 રીતે તમે ભાર આપી શકો. કે વ્યાખ્યા આવતી નથી, બરાબર. પણ આમાં પેટા પ્રશ્ન પૂછે. હવે તમને એવી રીતે પૂછે, પોસ્ટ ભાર આપવાની રીતો કેટલી? આની પોસ્ટ ભાર આપવાની રીત. આમાં 2 રીતો હોય. કેટલી? 2 રીતે પોસ્ટ ભાર આપી શકાય. આની કોઈ રીત નથી. ગર્ભિત ભાર આની નામ વસ્તુ નહીં. તો પોસ્ટ ભાર આપવાની 2 રીતો પ્રચલિત છે. કેટલી? 2. 1, પૂર્વજની રીત. નંબર 2, કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત. 2 રીતે ભાર આપી શકો. કુલ ખર્ચની રીતે આપી શકો, કૌટુંબિક અંદાજપત્રની રીતે આપી શકો. ચાલો લખીએ.